નમસ્કાર, ધ થિંકર સ્ટોકમાં આપનું સ્વાગત છે। હું છું આપના સાથે આજની હોસ્ટ પૂનમ સોની। રોજિંદા જીવનમાં આપણા સાથે ઘણી જ એવી બાબતો બનતી હોય છે અને આપણી આસપાસ પણ ઘણી જ એવી ઘટનાઓ ઘટતી હોય છે જે આપણને વિચાર કરવા ઉપર મજબૂર કરે છે કે આવું શા માટે થતું હોઈ શકે છે। શું આ પાછળનું કારણ ભૂમિ એટલે કે આપણે જે જગ્યા ઉપર રહીએ છીએ, આપણું ઘર અથવા તો આપણા કાર્ય કરવાનું સ્થાન એટલે કે આપણું વર્ક પ્લેસ હોઈ શકે છે? આ પાછળનું કારણ શું હોઈ શકે અને ખાસ કરી વાસ્તુશાસ્ત્ર અહીં કઈ રીતે સહાયક છે, એ આપણા જીવનમાં કઈ રીતે આધાર રાખે છે, વાસ્તુશાસ્ત્ર શું છે, આ બધી જ બાબતો ઉપર વિસ્તૃત ચર્ચા કરવા માટે આજે આપણી સાથે છે વાસ્તુશાસ્ત્ર કન્સલ્ટન્ટ આચાર્ય શ્રી અમિતભાઈ ગોહિલ। અમિતભાઈ, આપનું સ્વાગત છે ધ થિંકર સ્ટોકમાં। નમસ્કાર દેવીશ્રી। વાસ્તુશાસ્ત્ર 5 તત્વોનું સમન્વય છે: પૃથ્વી, વાયુ, આકાશ, અગ્નિ અને જળ। આ સિવાય પૃથ્વી ઉપર બીજું કોઈ નથી। જે 5 તત્વોથી બનેલું છે એ વાસ્તુ છે। વાસ્તુ શરૂ થાય છે પંચ તત્વોથી। વાસ્તુશાસ્ત્ર વિશે તો આપે જણાવ્યું, હવે વાસ્તુશાસ્ત્ર કેટલો સમય, કેટલું જૂનું છે? વાસ્તુ એ બહુ પૌરાણિક છે। વાસ્તુ એટલે પૃથ્વીરાજા ગ્રંથોમાં એવું કહેવામાં આવે છે કે વાસ્તુશાસ્ત્રની શરૂઆત પૃથ્વીરાજાએ કરેલી હતી અને વિશ્વકર્મા ભગવાન, જેને વાસ્તુના આધારિત પહેલું મંદિરની સ્થાપના કરેલી હતી, ત્યારથી વાસ્તુનો યુઝ કરતા આવે છે અને રાજા રજવાડાઓ વાસ્તુ સ્પેસીસથી મંદિર અને એના મહેલો બનાવતા, જેથી આપણે જાણી શકીએ તો કોઈ પણ મોટા મંદિરમાં જઈએ તો આપણે એનર્જી ફીલ કરીએ। તો એ પ્રોપર બધા વાસ્તુ આધારિત મંદિરો છે, જે પૌરાણિક મંદિરો છે, જે તમે મોટા મોટા મહેલો જોવો છો પૌરાણિક, એ બધા વાસ્તુશાસ્ત્રથી નિર્મિત છે। અને એટલે જ કદાચ વાસ્તુશાસ્ત્ર અનુસાર જ એ મંદિરની અંદર ભગવાનની મૂર્તિની પણ રચના થઈ હશે કે કઈ જગ્યાએ મૂર્તિ સ્થાપિત કરી શકાય, કઈ એનો દ્વાર આવી શકે। જી મેમ, વાસ્તુશાસ્ત્ર અનુસાર જ મંદિર બને છે, મૂર્તિ સ્થાપના થાય છે, પ્રાણ પ્રતિષ્ઠા થાય છે, કઈ સાઈડ ભગવાનનું મુખ રહે, કઈ સાઈડ દ્વાર રહે, એ બધું પૌરાણિક આપણા ગ્રંથોમાં લખેલું છે કે વાસ્તુશાસ્ત્ર શું છે। બિલકુલ, વાસ્તુશાસ્ત્ર એ આટલું પૌરાણિક છે તો વાસ્તુશાસ્ત્રને પણ ક્યાંક દોષો લાગતા હશે? વાસ્તુશાસ્ત્રમાં મુખ્યત્વે કયા દોષો લાગે છે? વાસ્તુશાસ્ત્રમાં મુખ્યત્વે 3 દોષો છે। એમાં પહેલું છે ટોયલેટ। ટોયલેટ એ સૌથી મોટો દોષ છે ઘરની અંદર। તમે જાણો છો કે આજથી ઘણા વર્ષો પહેલા જે આપણા વડવાઓ બુઝુર્ગ લોક કહેતા કે ઘરની બહાર જાજરૂ જે ટોયલેટ હતું, હવે અત્યારના એડવાન્સ ટેકનોલોજીના યુગમાં હાઈ રાઇઝ બિલ્ડિંગોની વચ્ચે એ બધી વસ્તુ ચાલી ગઈ છે। ટોયલેટ આપણે આપણા ઘરના અંદર જ આવી ગયું છે, જેથી કરીને અમુક ડાયરેક્શનમાં ટોયલેટ હોય તો તમને હેલ્થ અને રિલેશનશિપનો નુકસાન કરે છે પૂર્ણત્વે। તો આ વસ્તુ વાસ્તુશાસ્ત્રમાં સૌથી મોટો ભાગ ભજવે છે ટોયલેટ। પછી આવે છે કિચન એટલે અગ્નિકોણના ડાયરેક્શનમાં કિચન હોવાથી આપને કેશ ફ્લોમાં મદદરૂપ રહે છે અને આપણી હેલ્થ એટલે કે સ્વાસ્થ્ય આપણું સારું રહે છે। કિચન એટલે શું મેમ? કે જ્યાં અગ્નિ પ્રજ્વલિત થાય અને એક કોણ છે સાઉથ ઈસ્ટ કોણ, અને ત્યાં કિચન હોવું જોઈએ, ન હોય તો એના દોષો લાગે છે। અને ત્રીજો પોઈન્ટ કે મુખ્ય દ્વાર જનરલી નોર્થથી ઈસ્ટ કોણ સુધીના હોવા જોઈએ, જેમાંના 3 દ્વાર છે તે નોર્થના N3, N4, N5, સુમુખ, મુખિયા અને દ્વંદશીલ। આ 3 દ્વાર છે જે મુખ્યત્વે હોવા જોઈએ। અધરવાઇઝ ઈસ્ટના 2 દ્વાર છે મહેન્દ્ર અને જયંત, E3 અને E4। આ મુખ્ય રીતે આ દ્વારો હોવા જોઈએ। આના સિવાયના કોઈ દ્વાર હોય તો એ દ્વારો આપને દોષ પ્રદાન કરે છે। બિલકુલ, અને આજકાલનો તો ટ્રેન્ડ છે કે જ્યારે નવા ઘર બનતા હોઈએ છીએ તો જે વોશરૂમનો એરિયા છે એ કમ્પલસરી આપણા બેડરૂમની અંદર જ લોકો કરાવે છે। જી મેમ, એ વાસ્તુમાં ગ્રીડિંગ ઇમ્પોર્ટન્ટ છે, જે મુખ્યત્વે રીતે આપણા ઘરની અંદર બાઉન્ડ્રી ઉપર 32 દેવતાઓ, પેરીના દેવતાઓ છે,
તો એ દેવતાઓના સ્થાનમાં ટોયલેટ આવવાથી આપણે કેશ ફ્લો એટલે પૈસાની પ્રોબ્લેમ થાય છે અને હેલ્થની પ્રોબ્લેમ થાય છે. અને ચોક્કસથી આ બાબત ઉપર આપણે આગળ ચર્ચા કરીશું કે જો છે તો શું કરી શકાય અને જે હવે ઘર બનાવે છે એને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું. હવે વાસ્તુશાસ્ત્ર મુજબ આપણે આગળ વધીએ તો ઘણા લોકો એવું બોલતા હોય છે કે અમારી હેલ્થ જે છે એ ખરાબ રહેતી હોય છે, વારંવાર હેલ્થ ખરાબ રહેવી અથવા તો થોડા થોડા દિવસોમાં હેલ્થ સારી ન જ થવી. તો હેલ્થ ખરાબ થવા પાછળ વાસ્તુશાસ્ત્ર અનુસાર કઈ દિશા ખરાબ હોઈ શકે છે? હેલ્થ અને વેલ્થ, જો તમે નવા ઘરમાં શિફ્ટ થયા હોય ટૂંક સમયમાં 6 મહિના 1 વર્ષની અંદર અને આપને હેલ્થ અને વેલ્થમાં ઇફેક્ટ આવતી હોય તો તમારે ચોક્કસથી તમારું ઘર ગ્રીડિંગ પ્રમાણે ચેક કરાવવું જોઈએ કોઈ વાસ્તુ એક્સપર્ટથી. બરાબર, જે વાસ્તુમાં શું દોષો છે એ તમને જણાવી આપશે અને એની રેમેડીઝથી તમારા ઘરના કોઈ એક ઈંટ હટાવ્યા વગર પણ વાસ્તુના દોષો ખત્મ કરી શકશું આપણે પૂર્ણત્વ રીતે. તો એ જેમ કે નોર્થ ડાયરેક્શનમાં તમારે ટોયલેટ હશે કે કિચન હશે તો એ તમારા હેલ્થ અને વેલ્થ એટલે નોર્થ દિશાની અંદર ટોયલેટ આપને કેશ ફ્લો કે પૂર્ણત્વ રીતે પૈસા જઈ શકે છે તમારી લાઈફમાંથી. નોર્થ ઈસ્ટમાં કિચન અને ટોયલેટ હશે તો તમારા હેલ્થ અને વેલ્થ મુખ્યત્વે રીતે નોર્થ ઈસ્ટના કિચન અને ટોયલેટ જાણવામાં મળેલું છે અને સાંભળેલું છે કે કેન્સર જેવી મોટી બીમારીઓ પણ આપી શકે છે. અને જો ઈસ્ટમાં ટોયલેટ હશે તો એ તમારા કેશ ફ્લો અને ઈસ્ટ એટલે સૂર્યનો દ્વાર, જે સૂર્યની ઉર્જા આવે છે જે આપણા શરીરની 72,000 નાડીઓનું સંચય કરે છે. તો એ આપણા રિલેશનશિપ, આપણા કેશ ફ્લો અને આપણા હેલ્થને પણ ઇફેક્ટ કરી શકે છે. તો નોર્થથી સાઉથ ઈસ્ટ સુધીમાં કોઈ ટોયલેટ ન હોવું જોઈએ એ દોષોનું કારક છે ટોયલેટ મુખ્યત્વે રીતે. બિલકુલ. નોર્થથી લઈને સાઉથ ઈસ્ટ સુધીમાં, ઉત્તરથી લઈ અને ઉત્તર પૂર્વી સુધીમાં કોઈ ટોયલેટ હોવા ન જોઈએ. આપણી વાત થઈ વાસ્તુશાસ્ત્ર અનુસાર હેલ્થ અને વેલ્થની. આપે જણાવ્યું હેલ્થ વિશે. હવે આપણે આવીએ છીએ વેલ્થ વિશે એટલે કે ધન પ્રાપ્તિ વિશે. માણસો કમાય છે અને આગળ પ્રવૃત્તિઓ પણ કરે છે જેનાથી એને ધન પ્રાપ્તિ થાય. ઘણા લોકોને એવા પ્રશ્નો હોય છે કે ખૂબ મહેનત કરે છે, કમાય છે અને સારી એવી કમાણી થાય છે પણ એનું જે ધન છે બચતું નથી. તો ધન બચતનું ખાસ કરી અને વાસ્તુશાસ્ત્ર અનુસાર કયું એવું દોષ હોઈ શકે છે, કયું કારણ હોઈ શકે છે કે વાસ્તુશાસ્ત્ર અનુસાર કમાણી થાય છે પણ ધન બચતું નથી? ધન બચતું નથી તો તમારે ડાયરેક્શન જોવા પડે. જેમ કે નોર્થ દિશા છે, નોર્થથી સ્ટાર્ટ કરીએ આપણે તો નોર્થ દિશા એ મેગ્નેટિક ફિલ્ડની આવવાનું કારણ હોય છે. જ્યાંથી મેગ્નેટિક ફિલ્ડ આવી છે એના દેવતા છે કુબેરજી. તો નોર્થ દિશા તમને ન્યૂ ઓપોર્ચ્યુનિટી આપશે. જનરલી આપણે કહીએ તો કે મારી આજે 1 લાખ સેલરી છે તો મારી સામે 70, 80, 90,000 ખર્ચ થઈ જાય છે. તો હું એમ કહું છું કે તમારી ઓપોર્ચ્યુનિટી વધાવો. તમે 1 લાખ તમારો ખર્ચ છે તો તમારી આવક 2 થી 3 લાખ સુધી લઈ જાઓ, જેથી કરી અને તમારા આવકના સ્ત્રોતો એ મજબૂત બને. જે એ કામ કરશે એ નોર્થ દિશા કરશે, જે ન્યૂ ઓપોર્ચ્યુનિટી લઈ આવશે અને તમારા કાર્યમાં અને બિઝનેસમાં કે જોબમાં તમને આગળ વધવાના નવા રસ્તાઓ આપશે. નોર્થ દિશા ઓપન રાખવી ખૂબ જરૂરી છે. પછી આવીએ આપણે નોર્થ ઈસ્ટમાં. નોર્થ ઈસ્ટ દિશા એટલે ઈશાન કોણ. ઈશાન કોણ દેવતાઓનું સ્થાન છે. ત્યાં આપણે મંદિર હોવું ખૂબ જ જરૂરી છે. એના સિવાય ત્યાં પીળો રંગ અને લાલ રંગ ન જોવો જોઈએ, ત્યાં પડદાઓ ન જોવા જોઈએ. તો આ દિશાઓમાં પડદા ન રાખવા અને લાલ રંગ અને પીળો રંગ ન રાખવો, જેથી કરીને તમને દિશાઓનું બન મળે છે, એને દિગ્બલ કહે છે. બરાબર, તો એ ફાયદાઓ તમને દેવતાઓના વધારે પ્રાપ્ત થઈ શકે છે. અને જો એ ડાયરેક્શનમાં એન્ટી કલર હોય તો એનાથી તમને નુકસાન પણ થઈ શકે છે. અમિતભાઈ, અત્યાર સુધીના આપના કાર્યમાં કોઈ એવો આપનો કેસ જે આપ અમારી સાથે શેર કરવા ઈચ્છતા હોય? વાસ્તુશાસ્ત્ર અનુસાર કેવા ટાઈપના લોકો પોતાની કઈ ટાઈપની પ્રોબ્લેમ લઈને આપના પાસે આવે છે જેનું એકચ્યુઅલી રીઝન વાસ્તુશાસ્ત્ર હોઈ શકે? જનરલી તમારા સવાલને હું 2 પાર્ટમાં ડિવાઈડ કરીશ. મારી પાસે જે માણસો આવતા હોય છે
એ વાસ્તુથી પીડિત હોય છે કે જે નવા ઘરમાં, નવી ફેક્ટરીમાં, નવી ઓફિસમાં ગયા પછી એનો ગ્રોથની જગ્યાએ ડીગ્રોથ થયો હોય છે. જનરલી સાદી ભાષામાં સમજાવું તો કે આપણે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ જે આપણા ઓફિસના કે ઘરના 4 ડાયરેક્શન હોય છે એ આપણે ડાયરેક્શન ચેક કરવા પડે કે જેની અંદર મારી પાસે જે લોકો આવે છે એને નોર્થથી લઈને ઈસ્ટ સુધી એના જે ઓપોર્ચ્યુનિટી મળતી હોય કે એના બધા કાર્યો થતા હોય, બ્લોક હોય છે અને સાઉથ આખું ઓપન હોય છે. તો એ મુખ્યત્વે દોષ છે કે સાઉથ આપણે ભારી કરવાનું હોય છે અને નોર્થ આપણે હલકું રાખવાનું હોય છે. તો આ વસ્તુ સાઉથ આખું એનું ઓપન હોય છે અને નોર્થ આખું એનું બ્લોક હોય છે, જેથી એના નવા ઓપોર્ચ્યુનિટી નથી આવતી, રિલેશનશિપમાં ઇસ્યુ આવે છે અને કેશ ફ્લોમાં પ્રોબ્લેમ આવે છે. અને સાઉથ આખું ઓપન હોય છે જ્યાંથી ભાઈ કે અદેવી શક્તિ મીન્સ અસુરોનો ત્યાંથી વાસ થાય છે. તો આપણે સાઉથથી લઈ સાઉથ વેસ્ટ અને વેસ્ટ સુધીના દ્વારો કે દરવાજાઓને ખિડકી બ્લોક હોવી જોઈએ ને નોર્થથી લઈને ઈસ્ટ સુધીના બધા દ્વારો અને વિન્ડો ઓપન હોવા જોઈએ. ઓકે, આ જ બાબત ઉપર હજુ એક સવાલ જો આપણે એડ કરીએ કે જે પણ ક્લાયન્ટ્સ આપના પાસે આવે છે, અમુક એવા પણ લોકો હોય જે વાસ્તુશાસ્ત્રને એટલું બધું માનતા ના હોય અથવા એટલું બધું વિશ્વાસ ન કરતા હોય, તો તમારા હિસાબથી કેટલા સમયમાં આપની આપેલી ટીપ પછી લોકોને જનરલી જે છે એ સારો પ્રતિસાદ મળતો હોય, એમ કેટલો સમય લાગે છે? વાસ્તુશાસ્ત્રમાં જે તમારા દિશાના દોષ હોય એ તમે રિમૂવ કરો કે રેમેડીઝ કરો, તેનાથી તમને 1 મહિનાથી લઈને 2 વર્ષ સુધીમાં એના લાભો મળી શકે છે. જેમ કે હું તમને એક્ઝામ્પલ તરીકે કહું કે મેં તમને બીજો 2 પાર્ટમાં આપણે ક્વેશ્ચન ડિવાઈડ કર્યો તો બી પાર્ટ કહું તો એક્ઝામ્પલ શેર કરું તો અમે ફેક્ટરી અને ઇન્ડસ્ટ્રીના વાસ્તુના એક્સપર્ટ છીએ, જેની અંદર કે આપણે ફેક્ટરી ઇન્ડસ્ટ્રીની અંદર જે વાસ્તુ કરતા હોય છે તો એના મુખ્યત્વે મોટા દોષો હોય એ રિમૂવ કરી અને આપણે એની ફેક્ટરીને ગ્રોથમાં લઈ જતા હોય છે. જેમ કે એક અમે ફેક્ટરી કરેલી હતી, નામ નહીં આપી શકું. એ ફેક્ટરી પ્રોપરલી વાસ્તુ રહિત હતી, પ્રોપરલી બધી વાસ્તુનું ધ્યાન દેવરાવેલું હતું, વાસ્તુનું ભૂમિપૂજનથી એ બધું વાસ્તુ સ્પેસિસ હતું, પણ એને વાસ્તુ કરાવેલું હોવા છતાં પણ એને 2-2.5 વર્ષ પછી એને લોસ જવા માંડ્યું. એને એના માણસો કન્ટિન્યુ નહોતા કરતા, એના માણસો મીન્સ છોડીને કન્ટિન્યુ જતા રહેતા હતા. તો અમે પાછું એને પૂછ્યું કે તમે શું ચેન્જીસ કર્યું છે, તો એને એમ જણાવેલું કે અમે અમારી ફેક્ટરી બહુ સારી ચાલતી હતી, અમારો વર્કલોડ બહુ વધારે હતો, અમારી પાસે ઓર્ડર બહુ વધારેલા હતા, તો અમે અમારા સાઉથ ડાયરેક્શનમાં એક પ્લોટ હતો એ અમે પરચેસ કરી લીધો અને અહીંયા અમારી રીતે એક ડોર ઓપન કરી લીધો. જે સાઉથમાંથી ડોર ઓપન કર્યો તે અસુરોનો દ્વાર હતો, તેના કારણોસર એના માણસો કન્ટિન્યુ વર્ક ન કરી શકતા, છોડતા જતા હતા. તો એ વસ્તુ જે તમારું દિશા હોય છે, જે ડાયરેક્શન હોય છે, એમાં પણ નવી જમીન એડ કરવાથી એના લાભ અને નુકસાન થઈ શકે છે. મેમ બીજી એક ફેક્ટરીની વાત કરું કે એક ફેક્ટરી હતી, અમે જોયા પછી ખબર પડી, બહુ મોટી કંપની હતી જે બિસ્કિટનું કામ કરતી હતી, બહુ મોટા પાયે એનું મશીનરીનું કામ હતું, લગભગ 5 કરોડનું એક મશીન હતું. એ ફેક્ટરીનું અમે નિરીક્ષણ કરવા ગયા તો ત્યાં જોયું કે એ ફેક્ટરી બંધ થઈ જવાનું કારણ એના સાઉથ વેસ્ટમાં મોટો કૂવો હતો. એના કારણોથી એ ફેક્ટરી આખી બંધ થઈ ગઈ. એ ફેક્ટરીની રેમેડીઝ કરી, એ ફેક્ટરીનો સાઉથ વેસ્ટનો કૂવો બુરાવ્યો, અહીંયા આ હાઇટ ઉપર મીન્સ વજન રખાવ્યો, રેમેડીઝ કરી, એ ફેક્ટરીને પછી રિસ્ટાર્ટ કરવામાં આવી. એ ફેક્ટરીનું બહુ જ સારું પ્રોડક્શન થયું અને એ પ્રોડક્શનને અમુક દિશામાં એનું કમ્પ્લીટ મટીરિયલ રખવાથી એ કન્ટિન્યુ એ ફેક્ટરીનો બહુ ગ્રોથ થયો. એ ઉપરાંત એ ફેક્ટરી બહુ સારી ચાલી અને એના પછી એ વ્યક્તિએ એની જ પ્રોડક્ટની બીજી 2 ફેક્ટરી કરેલી છે. મેમ એટલે આમ કહી શકાય કે વાસ્તુશાસ્ત્ર એ ખરેખર આપણા જીવનમાં બહુ જ મહત્વતા ધરાવે છે. વાસ્તુશાસ્ત્ર આપણી જિંદગીમાં બહુ મોટો ભાગ ભજવે છે. જે તમે કહી શકો કે ગ્રહ નક્ષત્ર, તો ગ્રહ નક્ષત્રો તમારા અપ એન્ડ ડાઉન થતા હોય છે તમારી કુંડળી, તમારા લગ્ન કુંડળી અનુસાર. તો
એ વસ્તુ અપ એન્ડ ડાઉન એ તમને તમારું મિરર દેખાડી શકે છે કે આવનાર સમય તમારો સારો હોઈ શકે કાં ખરાબ હોઈ શકે. તો એ વસ્તુથી વાસ્તુ દોષ અલગ છે, વાસ્તુશાસ્ત્ર અલગ છે, કારણ કે એ તમારા પર્સનલી તમારી કુંડળી બતાવશે કે તમારો સમય સારો જશે ખરાબ જશે. પણ જો તમે કોઈ ખરાબ ઘરમાં ગયા કે ખરાબ ફેક્ટરી લીધી જેનામાં વાસ્તુ દોષ હોય છે તો એ તમારી આખી હેલ્થ વેલ્થ રિલેશનશીપમાં ખરાબ રિઝલ્ટ આપી શકે છે મેમ. અને જેમ આપે જણાવ્યું કે વાસ્તુશાસ્ત્ર અને એસ્ટ્રો વાસ્તુ એ બંને પણ અલગ છે. વાસ્તુ મુખ્યત્વે વિશ્વકર્મા ભગવાને સ્થાપિત કરેલું જે મેઇન બેઝિક વાસ્તુ છે 5 તત્વોનું સમન્વય, એનાથી હવે માણસો શું છે કે એડવાન્સ વાસ્તુમાં જાય છે, એસ્ટ્રો વાસ્તુમાં જાય છે. એસ્ટ્રો વાસ્તુ એ પ્રકારનું વાસ્તુ છે કે તમારી કુંડળી અને વાસ્તુને મિક્સઅપ કરી અને એક વાસ્તુ બનાવેલું આવે છે. તો જેનાથી જે વ્યક્તિ જે ઘરમાં રહે છે, જેમ કે તમે મેઇન અર્નિંગ પર્સન છો, તમે એમ કીધું મારે એસ્ટ્રો વાસ્તુ કરાવવું છે, તો એ એસ્ટ્રો વાસ્તુ તમારા કુંડળીને લગતું જ એ વાસ્તુ કામ કરી શકે. તો એ પર્ટિક્યુલરલી તમને એકને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવેલી રેમેડીઝ હોઈ શકે. તો એનાથી તમને લાભે થઈ શકે અને તમારા ફેમિલી મેમ્બરને કોઈ ફાયદો પણ ન થઈ શકે, એવું પણ બની શકે છે. જેના કારણે બીજા બધા પ્રોબ્લેમમાં હોઈ શકે પણ તમારો સારો ગ્રોથ હોઈ શકે. પણ આપણે એવું વાસ્તુ કરીએ છીએ કે ઘરમાં જેટલા પણ મેમ્બર હોય એ બધા હેપી રહે અને કન્ટિન્યુ તમારી ઓપોર્ચ્યુનિટી વધતી રહે, કેશ ફ્લો વધતો રહે અને તમારો ફાઇનાન્શિયલ ગ્રોથ થવો જોઈએ. અમે જેટલા વ્યક્તિઓના વાસ્તુ કરેલા છે અને જેટલા વ્યક્તિઓના વાસ્તુ કરીએ છીએ, અમે એને એક જ વસ્તુ કહીએ છીએ કે તમારો ફાઇનાન્શિયલ ગ્રોથ થવો જોઈએ, તો અમારું વાસ્તુ અમને સાચું ગણાશે. સાચું ઇન ધ સેન્સ કે અમે તમારો ગ્રોથ કરાવી શકીએ તો જ વાસ્તુનું બેનિફિટ તમને મળ્યો એવું સમજી શકાશે અમારાથી. એસ્ટ્રો વાસ્તુ એ પર્ટિક્યુલર એક વ્યક્તિ ઉપર જ થશે અને વાસ્તુશાસ્ત્ર જે છે એ ઘરમાં રહેલા દરેક સભ્યો માટે એ હકારાત્મકતાનો દ્વાર ખોલે જી છે. મેમ, વાસ્તુશાસ્ત્ર એટલે આપણે આપણી જમીનના જે ભૂમિના દોષો હોય એ રિમૂવ કરીએ છીએ. તો એમાં તમે 5 જણા રહ્યો, 10 જણા રહ્યો, એ બધાને બેનિફિટ રહેશે મેમ. એ રીતે છે. આટલી જ બધી માહિતી, આટલું બધું જ્ઞાન વાસ્તુશાસ્ત્ર વિશે જાણ્યા બાદ હવે હું આપને એ જ પૂછીશ કે લોકો નવું ઘર બનાવતા હોય છે, તો શું હવે આપના મુતાબિક નવું ઘર બનાવવા માટે ફક્ત આર્કિટેક્ટ ઉપર જ નિર્ભર રહી શકાય ખરા? આપ શું કહેવા ઈચ્છો દર્શકોને? જો આપ નવું ઘર બનાવતા હોય કે કોઈ અત્યારે તો રેડીમેડ ફ્લેટના જમાના છે, તો આર્કિટેક્ટ એના અનુસંધાને સ્પેસ ક્યાં કેટલી યુટિલાઇઝ કરવી અને ક્યાં શું સરસ દેખાશે એના માટે વર્ક કરશે. પણ વાસ્તુશાસ્ત્રી, વાસ્તુ કન્સલ્ટન્ટ એ ઘરની અંદર સુખ સમૃદ્ધિના રંગ કેવી રીતે પૂરી શકાશે કે જે હેપીનેસ અને મની ફ્લો કન્ટિન્યુ રહે એના માટે વર્ક કરશે. તો આપ વાસ્તુ કન્સલ્ટન્ટ કોઈ પણ જગ્યાએ હોય તો એનો કન્સલ્ટ કરી અને વાસ્તુશાસ્ત્રીને અપોઇન્ટ કરી અને તમારું ઘર વાસ્તુ સ્પેસિસ બનાવી શકો છો. બિલકુલ. એટલે જો આપ નવું ઘર પણ પરચેસ કરશો, કોઈ પણ લોકો રેડીમેડ એક પ્રોપરલી ઘર પરચેસ કરશે અને એમાં એક વાર ચોક્કસથી એક વાસ્તુશાસ્ત્ર કન્સલ્ટન્ટને ત્યાં આવી અને એક ઘર બતાવી અને એ બાદ એમની જે આગળની જીવનશૈલી છે એ શરૂ કરે તો એમના માટે યોગ્ય રહી શકે, બહુ હેલ્પફુલ થઈ શકે. કારણ કે તમે જે ઘરમાં જાઓ છો એમાં કયા દિશાનો કયો દોષ છે એ તમને આઈડિયા નથી. તમને ડાયરેક્શનનો આઈડિયા હોઈ શકે પણ એની અંદર 32 દ્વાર આવે છે. 32 દ્વારની અંદર કઈ દિશામાં ટોયલેટ છે, કઈ દિશામાં બેડરૂમ છે, કઈ દિશામાં કિચન છે, કઈ દિશામાં સ્ટેરકેસ છે, કઈ દિશામાં સ્ટોર રૂમ છે, શું છે એ તમને આઈડિયા નહીં આવે. તો કોઈ પ્રોફેશનલ વ્યક્તિ કે એક્સપર્ટ વ્યક્તિ જ આનું સોલ્યુશન કરી શકે. જેના કારણે તમે રહેવા ગયા પછી જે પ્રોબ્લેમ તમારે ફેસ કરવાની આવે એ પ્રોબ્લેમનું અનુસંધાન પહેલેથી જ રિઝલ્ટ તમને મળી જાય અને હેપી અને સારી જિંદગી તમે એ મકાનમાં રહી શકો. અમિતભાઈ, આટલા બધા સવાલો અને જવાબો, ઘણી બધી જાણકારી આપણે આપણા દર્શકોને આપી. હવે આપણા દર્શકોમાંથી જો કોઈને એવો સવાલ થતો હોય કે પોતાની જાતે જ જો પોતાના ઘરનું વાસ્તુ ચેક કરવું હોય તો એ કઈ રીતે કરી શકે? આપણે આપણા ઘરનું જ વાસ્તુ
જાતે ચેક કરવું હોય તો પહેલાં ઘરનું બ્રહ્મસ્થાન કાઢવું પડે, જે આપણું સેન્ટર ઓફ ધ હાઉસ કહેવાય. એ બ્રહ્મસ્થાનની અંદર અત્યારે બધા ફોનની અંદર કંપાસ આવી ગયા છે. એ કંપાસ ત્યાં રાખી અને નોર્થ ડાયરેક્શન, જે મેગ્નેટિક ફીલ આવવાની ડાયરેક્શન છે, 0 ડિગ્રી ઉપર સેટ કરો. ત્યાંથી તમને આખું તમારું ઘર ખબર પડી જશે, કયા ડાયરેક્શનમાં બેડરૂમ છે, કયા ડાયરેક્શનમાં કિચન છે, કયા ડાયરેક્શનમાં ટોયલેટ છે. તો જનરલી આ બધા ડાયરેક્શનથી તમે ચેક કરી શકો. જે મેં આની પહેલાં કીધું કે નોર્થથી સાઉથ ઇસ્ટ સુધીમાં કોઈ ટોયલેટ ન હોવું જોઈએ. એ તમારા હેલ્થ અને કેશ ફ્લોને ઇફેક્ટ કરી શકે, એનાથી તમને નુકસાન થઈ શકે છે. તો આ ખાસ ધ્યાન રાખવું કે તમારા ઘરની કયા દિશામાં કયું ડાયરેક્શનની અંદર રૂમ, કિચન, ટોયલેટ, સ્ટેરકેસ, સ્ટોર રૂમ છે. તો એ બધું ખાસ ધ્યાન રાખવું. અને એ જો વાસ્તુને સંલગ્ન હશે તો તમારી તરક્કી થશે, અને જો ડાયરેક્શનથી વિપરીત હશે તો તમને એના ખરાબ રિઝલ્ટ પણ મળી શકે છે. બિલકુલ. એટલે જો કોઈ વ્યક્તિને પોતાની જાતે પોતાનું વાસ્તુ ચેક કરવું હોય તો એ કરી શકે છે, પણ એના જેવી રીતના સિક્કાની બે બાજુ હોય તો લાભ પણ થાય, અને એના જ જો એ વ્યવસ્થિત ના પોતાની જાતે કરી શકે તો એના ગેરલાભ પણ એને ભોગવવા જ પડે છે. એટલે કોઈ વ્યક્તિ જો ડૉક્ટર પાસે જાય તો એનો ઈલાજ પોતે સારી રીતે કરી શકે. જી મેમ, જેમ કે ડૉક્ટર પાસે જઈ અને એને કન્સલ્ટ કરીને આપણે દવા લેતા હોય છે, એમ વાસ્તુ એક્સપર્ટને તમારું ઘર બતાવી, ડાયરેક્શન મેજર કરાવી અને વાસ્તુના બેનિફિટના લાભ આપણે લઈ શકીએ છીએ મેમ. તો અમિતભાઈ, હવે આપણા તરફથી અમારા વ્યુઅર્સ માટે કોઈ ક્વિક વાસ્તુ ટિપ્સ થઈ જાય? જેમ કે લોકોના પ્રશ્ન એવા હોય છે કે ગ્રોથ થવું એટલે કે પૈસા આવવા, બચત થવી અને ગ્રોથ કરવો, એના માટે શું કરી શકાય? બરાબર છે મેમ. હવે પૈસા આવવા, એને કેશ ફ્લો કન્ટિન્યુ રહેવો અને એને ગ્રો કરવું, તો એના માટે એક ટિપ્સ છે કે નોર્થ ડાયરેક્શન 0 એંગલ ડિગ્રીમાં નોર્થ ડાયરેક્શનમાં બ્લુ કલરનું પાણીનું પિક્ચર લગાવવાથી એક ન્યૂ ઓપોર્ચ્યુનિટી સ્ટાર્ટ થાય છે. સાઉથ ઇસ્ટ અગ્નિકોણની અંદર ટ્રાયંગલ શેપમાં લાલ કલરનું પિક્ચર લગાડવાથી તમારો કેશ ફ્લો એ કન્ટિન્યુ ચાલતો રહે છે. અને વેસ્ટ ડાયરેક્શન શનિદેવ મહારાજની ડાયરેક્શનમાં 15 કિલો સરસોનું તેલ, મસ્ટર્ડ ઓઇલ રાખવાથી એ તમને તમારો પૈસાનો ગ્રોથ કન્ટિન્યુ અવિરત ચાલતો રહે છે. તો આ 2 પિક્ચર અને એક સરસોનો 15 કિલો ટીનનો ડબ્બો જ રાખવો ફરજિયાત છે. એના સિવાય 5 કિલોનું કેન કે એવું કંઈ નહીં, 15 કિલો ટીન સરસો મસ્ટર્ડ ઓઇલ તે રાખવાથી પૈસા આવશે, કન્ટિન્યુ કેશ ફ્લો ચાલુ રહેશે અને એ પૈસા ગ્રો થશે તમારા. બિલકુલ. બાળકોના એડ્યુકેશન માટે વાસ્તુશાસ્ત્ર અનુસાર શું કરવું જોઈએ? બાળકોના એજ્યુકેશન માટે અત્યારે આધુનિક ટેકનોલોજીના યુગમાં એક દિશા છે વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ. એ ડાયરેક્શન એજ્યુકેશન અને સેવિંગની દિશા છે. તેના કારણે બાળકોને તમે વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ દિશામાં બેસીને ભણાવશો, કાં એના એજ્યુકેશનના બુક્સ તમે ત્યાં રાખશો તો એ રેગ્યુલર જે તમારું સ્ટડી કરતું હશે એના કરતાં ઘણો બધો ગ્રોથ તમારા બાળકમાં જોશો. જેમ કે તમારા ઘરના બ્રહ્મસ્થાનને ચેક કરી વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ ડાયરેક્શન કાઢી અને એ જ ડાયરેક્શનમાં તમારા બાળકને ઉત્તર તરફ મોઢું રાખી એ ડાયરેક્શનમાં બેસાડો અને એજ્યુકેશનના ચોપડા એ ડાયરેક્શનમાં રાખવાથી તમારા બાળકનો ભણતરમાં ખૂબ જ ગ્રોથ વધી જશે મેમ. અને તમારા બેંકની પાસબુક પણ એ જ જગ્યા રાખી અને તમે તમારું સેવિંગ પણ વધારી શકો છો મેમ. એક દિશાના 2 પ્રભાવ છે. તો એજ્યુકેશનમાં પણ કામ આવશે અને તમારા પૈસાના ગ્રોથમાં પણ આ ડાયરેક્શન તમને ખૂબ જ કામ આવશે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તિજોરીનું સ્થાન ઘરમાં ક્યાં હોવું જોઈએ? વાસ્તુશાસ્ત્ર આધારિત તો નોર્થ ડાયરેક્શન, જે કુબેર મહારાજનું ડાયરેક્શન છે એમાં હોવું જોઈએ. જ્યાંથી તમારે નોર્થ તરફ તમારી તિજોરીનો દ્વાર ઓપન થતો હોય એ રીતના નોર્થમાં રાખી શકો, વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટમાં પણ રાખી શકો અને સાઉથ વેસ્ટમાં પણ તમે તિજોરી રાખી શકો, જેનું મુખ
ડોર ઓપન નોર્થ ડાયરેક્શનમાં થતો હોવો જોઈએ મેમ. બિલકુલ. અને આ એક હવે નેક્સ્ટ સવાલ જે મારો પર્સનલ પણ છે, અને ઘરમાં લેડીઝ જે છે એ મોસ્ટલી ભગવાનની પૂજા કરતી હોય છે, તો ભગવાનની પૂજા કરવા માટે મંદિરનું સ્થાન કઈ દિશામાં હોવું જોઈએ, મંદિરના કર્ટન્સ જે છે એ કયા કલરના હોવું જોઈએ, અને ભગવાનનું જે બિછાવેલું વસ્ત્ર છે એ પણ કયા કલરનું હોવું જોઈએ? જી મેમ, તો આપણે મંદિરનો સવાલ લઈએ. તો મંદિરના સવાલમાં એવું છે કે નોર્થથી ઈસ્ટ ડાયરેક્શનમાં આપણા મંદિર હોવા જોઈએ. શાસ્ત્રો અનુસાર નોર્થમાં રાખશો તો તમને કેશ ફ્લોમાં મદદગાર રૂપ નીવડશે મંદિર. નોર્થ ઈસ્ટ ઈશાન કોણમાં રાખશો તો તમારી આધ્યાત્મિક શક્તિઓ પરિબળ થશે. ઈસ્ટમાં રાખશો તો તમારો કેસ અને સોશિયલ રિલેશનશિપ મજબૂત થશે. તો નોર્થ ઈસ્ટ અને ઈસ્ટ ડાયરેક્શનમાં મંદિર હોવાથી તમને આ બધા સારા પરિણામો મળી શકે છે. બિલકુલ. ઘરમાં એક સૂવાનું સ્થાન છે ને એ પણ ક્યાંક એક ઇમ્પોર્ટન્ટ છે, તો કઈ દિશામાં લોકોએ સૂવું જોઈએ? ઘરમાં એકચ્યુઅલી માસ્ટર બેડરૂમ સાઉથ વેસ્ટ ડાયરેક્શનમાં હોવો જોઈએ. જનરલી હોય ન હોય, પણ તમે એક કાર્ય કરી શકો છો. તમારા ઘરમાં તમારો બેડરૂમ જ્યાં પણ હોય, તમારું હેડ એટલે માથું સાઉથમાં હોવું જોઈએ અને લેગ એ નોર્થમાં હોવો જોઈએ. પહેલું ડાયરેક્શન તમારું હેડ સાઉથમાં અને લેગ નોર્થમાં હોવો જોઈએ. બીજું ડાયરેક્શન તમારું હેડ એટલે માથું ઈસ્ટમાં અને તમારા પગ વેસ્ટમાં હોવા જોઈએ. એટલે ઈસ્ટમાં તમારું હેડ અને વેસ્ટમાં આપના પગ હોવા જોઈએ. આ બે દિશાથી તમને સુવાથી ખૂબ જ સરસ પરિણામો મળી શકે છે. બિલકુલ. અને ઘરમાં કોઈ પણ વ્યક્તિને કોઈ મેજર બીમારી હોય તો એના માટે વાસ્તુશાસ્ત્ર અનુસાર શું કરવું જોઈએ? જો તમને એમાં બે વસ્તુ પરિબળ કામ કરે છે. તો એક તો જેનેટિક એટલે તમારા દાદા પરદાદાને પણ કોઈ પણ બીમારી હોય અને તમને વારસાઈ રૂપે તમને આવી હોય તો એ વારસાઈ કહેવાય છે. પણ જો તમે મીન્સ પાસ્ટમાં તમારું ઘર ઓફિસ કે કંઈ ફેક્ટરી કે કંઈ નવી લીધેલી હોય કે સ્વિચ ઓવર કરેલું હોય તો તમને બીમારીના લક્ષણો દેખાતા હોય તો એ વાસ્તુ દોષના કારણોથી હોઈ શકે છે. તો એ બ્રહ્મસ્થાન જે આપણા સેન્ટર ઓફ ધ હાઉસ કહેવાય કે જગ્યાનું મુખ્ય કેન્દ્ર છે, ત્યાં પણ દોષ ન હોવો જોઈએ. ટોયલેટનો સાઉથ વેસ્ટ સાઉથ ઈસ્ટ એ પણ જગ્યાએ તમારું ટોયલેટ ન હોવું જોઈએ, જેના કારણોથી મુખ્યત્વે મેજર ડિઝીઝ થઈ શકે છે. તો આ ડાયરેક્શનો ચેક કરવા તમારા ઘરની અંદર, અને આ ડાયરેક્શનોએ મુખ્ય દોષ ટોયલેટનો ન હોવો જોઈએ મેમ. તો અમિતભાઈ, ફરી વખત આવીએ છીએ આપણે એકચ્યુઅલ ક્વેશ્ચન્સ ઉપર. વાસ્તુ દેવતા અને વર્ચ્યુઅલ ડોર ઓપનિંગ શું છે? વાસ્તુ દેવતા જાણવા માટે તમારે નેક્સ્ટ એપિસોડની વેઇટ કરવી પડશે. વાસ્તુ દેવતા એ બહુ મોટો વિષય છે. અને વર્ચ્યુઅલ ડોર ઓપનિંગ એટલે તમારો દ્વાર નોર્થ કે ઈસ્ટમાં ન હોય તો આવો વર્ચ્યુઅલ ડોર ઓપન કરી અને આપ જાણી શકો છો કે સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય ધન કઈ રીતે પ્રાપ્ત કરી શકો છો. તો વર્ચ્યુઅલ ડોર ઓપનિંગમાં આપના તરફથી એક નાનકડી ઝલક આપે બતાવી છે, અને નેક્સ્ટ એપિસોડમાં જો આ જાણવું હોય તો ચોક્કસથી લોકોને, અમારા વ્યુઅર્સને નેક્સ્ટ એપિસોડ જોવું પડશે અને એ જોવાનું ચૂકશે નહીં. શ્યોર. બિલકુલ. તો આ એપિસોડને પૂર્ણ કરતા પહેલા આપણા થિંકર સ્ટોકના જેટલા પણ વ્યુઅર્સ છે, જેટલા પણ સબસ્ક્રાઇબર છે, એ બધા જને અમારા તરફથી સ્પેશિયલ એક ચાન્સ એ મળે છે કે આપનો કોઈ જેન્યુઅલ એવો પ્રશ્ન હોય, આપની કોઈ એવી મૂંઝવણ હોય, એ આપ અમને કમેન્ટમાં જણાવી શકશો, અને અમારા તરફથી રેન્ડમલી કોઈ એક વ્યક્તિને સિલેક્ટ કરી અને અમિતભાઈ દ્વારા એમની તકલીફોનું હલ, એમની તકલીફોની સમસ્યા વિશે અમે ટેલિફોનિક માધ્યમ દ્વારા એમને હલ કરવાનો પૂરો પ્રયત્ન કરીશું. અને હા, કમેન્ટમાં વાસ્તુ દેવતા લખવાનું ન ચૂકશો. વાસ્તુશાસ્ત્રને લઈને આજે અમિતભાઈ પાસેથી આપણે ઘણી જ બધી જાણકારી મેળવી, અને ઘણી જ બધી હજુ પણ એવી બાબતો છે જે આપણે જાણવી છે, જેના માટે તમારે અમારા નેક્સ્ટ વિડીયોની રાહ જોવી પડશે. તો નેક્સ્ટ વિડીયો માટે ચોક્કસથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને હા, આપના નેક્સ્ટ વિડીયો માટેના કયા સવાલો છે, આપની કઈ ક્વેરીઝ છે, અને આપને કઈ એવી બાબતો જે છે જે મૂંઝવણરૂપ છે, તો આપ અમને કમેન્ટ કરીને પણ જણાવી શકો છો, અને આપ અમને મેસેજ કરીને પણ જણાવી શકો છો.
છો. તો નેક્સ્ટ વિડીયો માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને નેક્સ્ટ વિડીયો આપને કઈ બાબત વિશે જોઈએ છે એ પણ આપને જણાવશો અને આજના આ પોડકાસ્ટમાંથી આપને કઈ એવી ખાસ જાણકારી મળે છે એ પણ આપ અમને કમેન્ટ કરીને જણાવી શકો છો. ત્યાં સુધી મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં.